હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાત્રા ભૂલાવી દે એવા માત્ર 20થી 30 મિનિટમાં બની જાય એવા પાત્રા દૂધીના મૂઠિયા. બહુ ચટપટા ટેસ્ટી એવા સવારના નાસ્તા માટે કે સાંજ માટે કે તમે થાળીમાં ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો અહીંયા મેં અળવીના પાન પસંદ કરો ત્યારે તમારે કુમળા એવા લેવાના જેમાં નસોનો ભાગ વધારે ન હોય. તો તમારે આ પાનમાં નસો કાઢવાની પણ ઝંઝટ નહીં રહે અને બહુ ઇઝી એવા આ પાત્રા એટલે કે અળવીના પાન અને દૂધીના મૂઠિયા રેડી થઈ જશે. તો આપણે આ રીતે કુમળા એવા લેવાના, એના મોટા જે દાંડલા હોય એકસાથે મેં કટ કરી લીધા. પાનને એકદમ સારી રીતે ધોઈ અને તમારે રૂમાલથી એને વાઇપ કરવાના છે. તો જે પણ કચરો વધારાનો પાન પર હોય એ ઇઝીલી નીકળી જશે. તો મેં થોડીવાર માટે પાણીમાં રાખી નિતારી પછી કપડાથી સાફ કરી લીધા. હવે નસો કાઢવાનું પણ ઇઝી રીતે પાનને તમારે ફોલ્ડ કરવાનું અને આ રીતે સ્લાઇસ કરો એટલે મોટી નસો એકદમ ઇઝીલી નીકળી જશે. હવે જો નાની થોડી કાંઈ નસો હોય તો એ તમારે એકદમ ઇઝીલી કાઢી લેવાની. જો તમને પાન અહીંયા આવા કુમળા અને નાના ન મળે તો મોટા તમારે પાન લેવાના. એમાં પણ તમારે આ રીતે વચ્ચેથી સ્લાઇસ કરી મોટી નસો કાઢી લેવાની અને નાની નાની નસો તમારે આ જ રીતે કાઢવી પડશે. તો જે મોટા પાન હોય એમાં નસો મોટી મોટી હોય એટલે તમારે કાઢવી પડે, પણ પાન જો આવા કુમળા લેશો તો બિલકુલ નસો તમારે નહીં કાઢવી પડે. તો આ રીતે, અને જો મોટા પાન લ્યો તો તમે 7થી 8 પાન લેશો તો પણ તમારા 2 કપ જેટલા ચોપ કરેલા અળવીના પાન રેડી થઈ જશે. તો આ રીતે અળવીના પાન છે નાના નાના હતા એની નસો કાઢી મેં 5 જેટલા પાન લઈ લીધા. આપણે એને ઉપર નીચે મૂકી રોલ વાળી અને પછી પાતળા પાતળા આ રીતે સ્લાઇસ કરવાના છે. પછી થોડા રફલી તમારે આ રીતે કટ કરી લેવાના. તો આ રીતે બીજા બચેલા પાન છે એને પણ મોટી નસો કાઢી, સાઈડમાં નાની નસો હોય તો એ કાઢી પછી તમારે આ રીતે એને રોલવાળી ચોપ કરી અને 2 કપ જેટલા અળવીના પાન ચોપ કરેલા રેડી કરી લેવાના છે. હવે આ રેસિપીમાં આપણે દૂધી પણ વાપરવાના છીએ તો એનો સોડા નહીં વાપરવો પડે. સાથે દૂધીથી મૂઠિયા તમારા બહુ સોફ્ટ એવા થશે. તો આપણે અહીંયા 200 ગ્રામ જેટલી દૂધી લઈ અને દૂધીની છાલ ઉતારી ખમણીના મદદથી દૂધીને આ રીતે ખમણી લઈશું. મેઝર કરી લેવું જરૂરી છે તો તમને એ પ્રમાણમાં લોટ કેટલો લેવો એનો આઈડિયા આવે. એટલા માટે તમારે આ રીતે દૂધીને ખમણી લેવાની. આ રીતે મેં એને ખમણી લીધી અને કપથી હું મેઝર કરીશ તો 1 કપથી થોડી ઉપર ખમણેલી દૂધી તમારી રેડી થશે. તો આ રીતે મેં મેઝર કરી લીધું. 1 કપથી થોડી ઉપર દૂધી ખમણેલી રેડી થઈ ગઈ. હવે ખમણેલી દૂધી છે એ 1.25 કપ જેટલી પણ તમે કહી શકો, એને એક બાઉલમાં લઈ લઈશું. અને જે અળવીના પાન એટલે કે પાતરાના પાન આપણે ઝીણા ચોપ કર્યા છે એ પણ 2 કપ મેઝર કરી મેં ઉમેરી દીધા. હવે 1.5થી 2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ. અહીંયા મેં મરચાં બહુ તીખા નથી લીધા, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં લેવાના. 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 4થી 5 ટેબલ સ્પૂન જેટલો ખમણેલો કે પછી ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ, સાથે 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર લીંબુ કે પછી અહીંયા તમે આંબલીનો રસ પણ ઉમેરી શકો. તો આંબલીને ગરમ પાણીમાં પલાળી અને એનો પલ્પ કાઢી લગભગ 4થી 5 ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દેવાનો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી ઢાંકી 5 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. હવે અળવીના પાન અને દૂધી સાથે મીઠું મિક્સ થશે એટલે નેચરલી એનું પાણી થશે. તો 5 જ મિનિટમાં આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એમાં જેટલો સમાય એટલો લોટ. અહીંયા 1/2 કપ મેં બાજરી જુવારનો મિક્સ લોટ લીધો છે. તમે એકલો જુવારનો કે એકલો બાજરીનો પણ લઈ શકો. 1/4 કપ ઘઉંનો કે ભાખરીનો જે કકરો લોટ આવે એ લેવાનો અને 1/4 કપ જેટલો બેસન ચણાનો લોટ ઉમેરીશું. અને જરૂર લાગે તો 1થી 2 ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરવાનો છે. તો મેં અત્યારથી ઉમેર્યો, તમને જરૂર લાગે તો જ ઉમેરવાનો છે. 1 ચપટી જેટલો ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું.
અને હવે બધી સામગ્રીઓ લોટ સાથે મિક્સ કરીશું. આ રીતે હવે તમને લોટની જરૂર બિલકુલ નહીં પડે. અહીંયા લોટ પણ તમારો સોફ્ટ હોવો જરૂરી છે. તો અહીંયા આપણે ઈનો કે સોડા નથી વાપરતા. જો તમને લાગે કે લોટ વધારે થઈ ગયો તો તમારે અહીંયા 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરવાના. પણ લોટ તમે જોઈ શકો છો આવો સોફ્ટ જ મેં રાખ્યો. એટલે રવો સોજી જે કહેવાય એ તમારે લાસ્ટમાં જ જરૂર લાગે તો જ ઉમેરવાની છે, નહીં તો સોજી ઉમેરવાની બિલકુલ જરૂર નથી. હવે આ રીતે આપણે મુઠિયા જે સ્ટીમ કરીએ, તમારા પાસે તપેલા પર આ રીતે જાળીવાળી કોઈ પ્લેટ હોય એ તમારે લઈ લેવાની અને તેલથી એને ગ્રીસ કરી લેવાની. આ રીતે ગ્રીસ કરી લ્યો એટલે જે મુઠિયાનો લોટ છે એ થોડો આ રીતે સોફ્ટ થઈ જશે. એમાંથી આપણે આ રીતે નાના નાના ગોળા આ રીતે વાળી અને બધા ગોળા આપણે આ રીતે અહીંયા પ્લેટમાં મૂકતા જઈશું. તો એકદમ હળવા હાથે મુઠિયા વાળવાના છે. તો મુઠિયાનો આપણે આવો નાનો નાનો ગોળા જેવો શેપ આપીશું. આ રીતે બધા જ મુઠિયા મેં વાળી રેડી કરી લીધા. તો આટલા પ્લેટ ભરી મુઠિયા રેડી થઈ ગયા. ઢોકળિયામાં પાણી મેં ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ જાય એટલે મુઠિયાવાળી પ્લેટ આપણે આ રીતે મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર 12થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો અહીંયા મેં 15 મિનિટ જેવું સ્ટીમ કર્યું. અહીંયા મુઠિયા આ રીતે સ્ટીમ થઈ જાય એટલે નાઇફથી તમારે ચેક કરી લેવાનું. તો આ રીતે ઢાંકણ ખોલી મેં ચેક કરી લીધું. મુઠિયા એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા. પ્લેટને બહાર કાઢી હલકી ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં સાઈડમાં આપણે એનો વઘાર પણ કરી લઈશું. વઘાર માટે 1થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 2 ટીસ્પૂન રાઈ. મુઠિયા તમે જોઈ શકો છો ઇઝીલી છૂટા પડી જાય અને આ રીતે તમે મુઠિયા નાઇફથી ચેક કરી લેવાના. બિલકુલ મુઠિયા ચીપકે નહીં, તો મીન્સ મુઠિયા એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થયા છે. આ રીતે રાઈ ફૂટવા લાગે એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, મીઠા લીમડાના પાન, અડધો ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. મિક્સ કરીશું વઘારને અને જે મુઠિયા આપણે સ્ટીમ કરીને રેડી કર્યા છે એ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા મુઠિયા કટ કરવા નહીં પડે, આપણે એને એકદમ નાના નાના શેપ આપ્યો છે એટલા માટે આ રીતે મુઠિયા બધા તમારે ઉમેરી અને થોડા મુઠિયાને ક્રિસ્પી થવા દેવાના છે. તો સ્લો ફ્લેમ કરી દેવાની મુઠિયા ઉમેરો પછી અને 2-3 મિનિટ માટે તમારે આ રીતે એને શેકી થવા દેવાના છે. હલકા બધી સાઈડથી થોડા થોડા ગોલ્ડન થઈ જાય એ રીતે મેં મુઠિયાને શેકી લીધા. શેકાઈ જાય એટલે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ અને હલકા ક્રિસ્પી એવા મુઠિયા અંદરથી સોફ્ટ એવા બની તૈયાર થઈ ગયા. તો તમે જોઈ શકો છો ગરમ ગરમ મુઠિયાને સર્વ કરો. મુઠિયા તો તમે બહુ જ ખાધા હશે મેથી દૂધીના, પણ આ રીતે અળવીના પાન અને દૂધીના તમે ક્યારેય મુઠિયા ટ્રાય ન કર્યા હોય તો સવારના નાસ્તા માટે કે સાંજ માટે માત્ર 15-20 મિનિટમાં સ્ટીમ થઈ રેડી થઈ જાય, વઘાર થઈ જાય એવા તમે આ મુઠિયાની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ સોફ્ટ એવા ઈનો કે સોડા વગર પાતરા દૂધીના મુઠિયાની રેસિપી કેવી લાગી. આ મુઠિયાને હું ટમાટો કેચઅપ કે પછી તમે લીલી ચટણી કે પછી ચા સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો. તો રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.